નમસ્કાર. ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આગમ એપમાં બાળકોની એન્ટ્રી કરવાની રીતમાં થોડો ફેરફાર આવ્યો છે એ અંગે વાત કરવાની છે. સૌપ્રથમ વાત કરી દઉં કે અમારો વિડીયો છે એ પૂરેપૂરો નિહાળો, કારણ કે હું શરૂઆતનું જે માર્ગદર્શન આપું એ તમને જ્યારે તમે બાળકો એડ કરો ત્યારે પણ ઉપયોગી થતું હોય છે. તો અંત સુધી વિડીયો નિહાળો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ગો ટુ શિક્ષા અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ પણ જરૂર કરજો. હવે સમજાઈ દઉં કે આગમ એપમાં તમે બાળકો ચડાવો તો પહેલાં તો એક ઓપ્શન નહોતો આવતો, હવે એક નવો ઓપ્શન એડ કરી દેવામાં આવ્યો છે. એ કયો? કે જ્યારે તમે બાળકો એડ કરો છો ત્યારે એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું બાળક આંગણવાડી કેન્દ્ર પર આવે છે? એવો એક પ્રશ્ન, પછી નીચે હા અને ના એવું લખેલો આવે છે. જો હા કરશો તો શું થશે અને ના કરશો તો શું કરશો એ તમને સમજાવી દો. જો રેગ્યુલર બાળક આંગણવાડી પર આવે છે તો હા કરવાનું છે. જો હા કરશો તો પછીના મહિને જ્યારે એની વિકાસ યાત્રા ભરવાની આવે છે ત્યારે એના વિકાસ ખુલશે. અને જો તમે ના કરશો તો નાના 3 થી 4 કારણ આવે છે કે બાલવાટિકામાં ગયું હોય, સ્થળાંતર થઈ ગયું હોય અથવા તો અન્ય તો કોઈ પણ કારણ દર્શાવશો તો પછીના મહિને જ્યારે તમારે વિકાસ ભરવાના આવે છે ત્યારે તમે એમાં ના કરેલું છે તો એના વિકાસ ખુલશે જ નહીં. એટલે તમારા વિકાસ યાત્રાનો રિપોર્ટ છે એ બાકી નહીં આવે. ના કરેલો છે એટલે એનો વિકાસ ખુલશે જ નહીં. હવે જો આ બાળક ચડાવો ત્યારની વાત છે અને ઓલરેડી તમે જે બાળક એડ કરી દીધા છે એમાં ના કરવું હોય તો બાળકનું લિસ્ટ ખોલવાનું છે. સામે તમારે પેન્સિલ જેવું નિશાન આવે છે, એ પેન્સિલ જેવા નિશાનમાં ક્લિક કરશો એટલે નીચે પ્રશ્ન ખુલશે તમારે, તો એ પ્રશ્નમાં ના કરી દેવાનું છે. કદાચ તમે ના કરેલું છે અને એ બાળક પાછું રેગ્યુલર કેન્દ્ર ઉપર આવવા માંડ્યું છે તો શું કરવાનું છે? તો પાછું બાળકનું લિસ્ટ ખોલવાનું, સામે પેન્સિલ જેવું એડિટનું નિશાન છે એમાં જવાનું છે અને ખુલશે તો એ પ્રશ્ન જે આપેલો છે શું બાળક આંગણવાડી કેન્દ્ર ઉપર આવે છે, તો એમાં હા કરી દેવાનું. હા કરશો એટલે એના વિકાસ પછી ખુલશે. ટૂંકમાં બાળક એડ કરવાની રીતમાં આ એક ફેરફાર આવ્યો છે. એ પહેલા કહી દઉં કે ઘણી વખત આપણી આગમ એપ છે પ્લે સ્ટોરમાંથી તમે ખોલો છો તો તમારે અપડેટનું ચકડું ફર્યા, અપડેટ હોવા છતાંય અપડેટ થતી જ નથી, ચકડું ફર્યા જ રાખે છે. તો શું કરવાનું છે? તો પહેલા તમારા મોબાઈલ ફોનમાં એપ છે એ અનઇન્સ્ટોલ કરી દેવાની છે. અનઇન્સ્ટોલ કરી દીધા બાદ તમારે શું કરવાનું છે? ફરી વખત પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કર્યા બાદ એક મહત્વની સૂચના કઈ તો કે તમે ફરી વખત એપ ઇન્સ્ટોલ કરો છો તો એપ ઉપર એક ધારું ટચ રાખી અને એપ ઇન્ફોમાં જવાનું છે અને દરેક પરમિશન આપવાની છે. જો તમે કોઈ પણ પરમિશન એકાદી બાકી રહી ગઈ છે તો તમે આગમ એપનું કામગીરી નહીં કરી શકો. એટલે ખાસ કરીને એપ ઇન્ફોમાં જઈ અને દરેક પરમિશન આપી દેવી. ઘણાને એવું થશે કે ભાઈ બધી પરમિશન આપી છે તોય લોગિન નથી થતું. તો શું કરવાનું છે? એપ ઇન્ફોમાં જઈને પછી સ્ટોરેજમાં જઈને એકવાર ક્લિયર કેશ કરવાનું છે. હમણાં હું તમને સ્ક્રીન રેકોર્ડમાં લાઈવ સમજાવું છું કે કઈ રીતે તમારે એપ અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરવાની છે અથવા તો પરમિશન કઈ રીતે આપવાની છે અથવા તો ક્લિયર કેશ સ્ટોરેજ ક્લિયર કરી અને ફરી વખત પરમિશન આપવાની છે. આ પ્રોસેસ કરો ને એટલે ગમે એવી તમારી આગમ એપની એરર હશે તે સોલ્યુશન થઈ જ જશે. તો દરેક વર્કર બહેનો અથવા તો પીએસસી ઇન્સ્ટ્રક્ટર પણ આ વિડીયો નિહાળે જેથી કરી અને કોઈ વર્કર બેનનો કોઈ પ્રશ્ન હોય તો તમે એને સમજાવી શકો. ચાલો આપણે સ્ક્રીન રેકોર્ડ નિહાળીએ જેથી તમને સંપૂર્ણ ખબર પડી જશે. આગમ એપનું કોઈ પણ કાર્ય કરવા માટે સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જઈ અને આગમ એપનું અપડેટ આવ્યું છે કે નહીં તે ચેક કરી લેવું. તો પ્લે સ્ટોરમાં જઈ અને તમારે આગમ એપ એવું લખવાનું છે. હવે આગમ એપ એવું લખશો એટલે આવું ખુલશે. મારે અહીંયા ઓલરેડી અપડેટ કરેલી જ એપ છે એટલે અહીંયા ઓપન લખેલું આવે છે. ઘણી વખત તમારે અહીંયા અપડેટ લખેલું હોય અને અપડેટ કરો અને અપડેટ ન થતું હોય તો શું કરવાનું છે? તો પહેલાં છે ને તમારે જૂની એપ કાઢી નાખવાની છે અને પછી પ્લે સ્ટોરમાં જઈ અને નવી એપ લઈ લેવાની છે જેથી ઇન્સ્ટોલ થઈ જાય. જો અહીં ઇન્સ્ટોલની પ્રોસેસ આવી રીતે થશે. ઇન્સ્ટોલ થાય એટલે તરત જ તમારે શું કરવાનું? જો અહીંયા ઇન્સ્ટોલ થઈ ગઈ તો પહેલાં ઇન્સ્ટોલ થાય પછી શું કરવાનું છે? એપ ઉપર એક ધારું ટચ રાખવાનું છે. પછી આવું ખુલશે. એમાં તમારે આ ગોળ નિશાન બતાવે છે એપ ઇન્ફો, એમાં જવાનું છે. એમાં જશો ત્યારબાદ તમારે
જો અહીં બીજા નંબરનું ઓપ્શન છે પરમિશન વાળું ઓપ્શન, આ પરમિશન છે એમાં જવાનું છે. જો આ પરમિશન જેટલી છે એ બધી આપી દેવાની છે. જો તમે કોઈ પરમિશન બાકી રાખશો તો તમે આગમ એપનું કામ નહીં કરી શકો, એટલે પરમિશન આપવી જરૂરી છે. આવી રીતે દરેક પરમિશન આપી દો, ત્યારબાદ તમારે આગમ એપ લોગિન કરવાની છે. હવે જો ઘણા વર્કર બહેનો એમ કહે છે કે મારે એપ અપડેટ કરેલી છે, બધી પરમિશન પણ આપેલી છે, છતાં પણ ખુલતું નથી, તો શું કરવાનું છે? તો તમારે આગમ એપ ઉપર એક ધારું ટચ રાખવાનું છે. ત્યારબાદ તમારે આ એપ ઇન્ફો છે એમાં જવાનું છે. એપ ઇન્ફોમાં તમને જો અહીંયા સ્ટોરેજ એન્ડ કેશ લખેલું છે એમાં જવાનું છે. આમાં જશો એટલે ત્યારબાદ તમારે અહીં ક્લિયર સ્ટોરેજ કરવાનું છે. મારે અહીંયા ઓલરેડી સ્ટોરેજ ક્લિયર કરેલું હતું, એટલા માટે હજી નવી જ એપ ઇન્સ્ટોલ કરી છે એટલે નહીં આવે. પણ તમારે ઘણા સમયથી એપ આવી રીતે ન કરી હોય તો કરી નાખવાનું. અહીંયા સ્ટોરેજ કરી ત્યારબાદ બેક થવાનું છે. બેક થયા બાદ તમારે બધી પરમિશન ફરી વખત આપવાની છે. જો એકવાર તમે આ સ્ટોરેજ ક્લિયર કેશ કરશો એટલે તમારે સ્ટોરેજ ક્લિયર કેશ કરો એટલે તમારે પરમિશન જતી રહે, એટલે પરમિશન ફરી વખત આપી દેવાની. પરમિશન ફરી વખત આપ્યા બાદ તમારે આ પેજ ખોલવાનું છે. હવે પેજ ખોલશો એટલે તમને અહીંયા વપરાશકર્તા આઈડી, તમે પોષણ ટ્રેકર ખોલો છો અને એ પોષણ ટ્રેકરમાં તમને કોડ જોવા મળે છે. કોડ અને પાસવર્ડ નાખી અને તમારે લોગિન થવાનું છે. લોગિન કર્યા બાદ અહીંયા ઉપર તમને તમારા કેન્દ્રનું નામ બતાવે છે. દરેક વર્કર બહેનો ખાસ ધ્યાન રાખજો, લોગિન કરી અને તમે તમારા જ કેન્દ્રનું લોગિન કર્યું છે કે નહીં તે તમારા કેન્દ્રનું નામ બતાવે છે કે નહીં, પછી જ કામગીરી કરવી. ઘણા વર્કર બહેનોને એકાદી આંકડાની ભૂલ થઈ જાય અને બીજા કેન્દ્રનું લોગિન કરી અને લાભાર્થીને એડ કરવા માંડે છે, કામગીરી કરવા માંડે છે. તો સૌપ્રથમ પહેલાં તમારા જ કેન્દ્રનું લોગિન થયું છે તે ચેક કરો. ત્યારબાદ છે તમારે આ મારી વિકાસ યાત્રા ઓપ્શન છે એમાં જવાનું છે. એમાં તમને 3 ઓપ્શન જોવા મળશે. હવે બાળકો એડ કરવા માટે કે ડિલીટ કરવા માટે અથવા તો બાળકોની વિગતમાં સુધારો કરવા માટે તમારે આ ઓપ્શનમાં જવાનું છે. હવે એ ખોલશો એટલે આવી રીતે ધીમે ધીમે પ્રોસેસ થશે, થોડીક રાહ જોવાની છે. આગમ એપ છે થોડીક સ્લો ચાલે છે એટલે ધ્યાન રાખવી, આ ચકરડું ફરે ત્યાં સુધી રાહ જોવાની છે. હવે જો આ નામ ખુલ્યા, હવે મારે બાળક એડ કરવું છે તો અહીંયા નવું બાળક ઉમેરો એમાં જવાનું છે. હવે જો નવો બાળક ઉમેરો તમને આ પ્રશ્ન પૂછે બાળકના જન્મનું પ્રમાણપત્ર, એમાં તમારે ના કરી અને સબમિટ આપવાનું છે એટલે આવું એક ફોર્મ ખુલશે. હવે જો અહીંયા બાળકનો ફોટો પાડવાનો છે, એ તમારે આવી રીતે ફોટો પાડી અને આવી રીતે ફોટો પાડી દેવાનો છે. ત્યારબાદ ફોટો પાડ્યા બાદ તમારે અહીંયા બાળકનું પૂરું નામ નાખવાનું છે. પૂરું નામ જો તમે દરેક બહેનો યાદ રાખો, તમે બાળકો ગુજરાતીમાં એડ કર્યા છે તો દરેક બાળકો ગુજરાતીમાં રાખવાના, અને તમે અમુક બાળકો અંગ્રેજીમાં ગુજરાતીમાં એવું નહીં, એકરૂપતા રાખવી જરૂરી છે. ત્યારબાદ છે અહીંયા જન્મ તારીખ નાખવાની છે. જન્મ તારીખ બાદ કુમાર કે કન્યા જે હોય એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ બાળક દિવ્યાંગ છે કે નહીં તે સિલેક્ટ કરવાનું છે. હવે જો તમને મહત્વનું અપડેટ આવ્યું છે એ મારે તમને આ જ સમજાવવાનું છે, બાકી કોઈ ફેરફાર નથી. હવે અહીંયા જો તમે બાળક આંગણવાડીમાં આવે છે કે નહીં, હવે અહીંયા તમે ના કરશો તો તમારે અહીંયા જો કારણ પસંદ કયા કારણે નથી આવતું એ કારણ ખુલશે. ના કરશો તો ન આવવાનું કારણ ખુલશે, એ તમારે સિલેક્ટ કરવાનું છે. હવે જો અહીંયા ન આવવાનું કારણ છે એ તમે બાલવાટિકામાં ગયા હોય, ખાનગી પ્રી સ્કૂલમાં ગયા હોય, સ્થળાંતર થયા છે, અથવા તો આની સિવાયનું કોઈ ઓપ્શન છે કે ભાઈ દૂર વાડી વિસ્તારમાં રહે છે અથવા તો કોઈ કારણસર આવી શકતો નથી, તો તમારે અન્ય કરી અને અન્ય કરી દેવાનું છે. અને પછી તમારે જો પછી અહીંયા વાલીનો મોબાઈલ નંબર છે, ત્યારબાદ માતાનું નામ છે અને પિતાનું નામ છે. આટલી વસ્તુ નાખ્યા બાદ તમારે અહીંયા લાસ્ટમાં છે એ તમારે સબમિટ કરવાનું છે. હવે આ ઓપ્શન એક તમારે સમજાવવાનો હતો કે આ શું છે. જો આમાં તમે ના કરેલું હશે તો હવે પછી જ્યારે વિકાસ યાત્રા ભરવાનું આવશે ત્યારે એ બાળકના વિકાસ નહીં ખુલે, કારણ કે તમે અહીંયા એવું દર્શાવ્યું છે કે બાળક આંગણવાડીમાં આવતું નથી. મતલબ તમારે કુલ બાળકોના આંકડામાં ગણતરી થશે કે આ બાળક છે, પણ વિકાસ ભરવામાં કાઉન્ટમાં નહીં આવે, એટલે એનો વિકાસ ખુલશે જ નહીં અને તમારો વિકાસ યાત્રા રિપોર્ટ બાકી પણ નહીં આવે. તો એનો મતલબ એવો થયો કે પોષણ ટ્રેકરમાં જેટલા બાળકો છે 3 થી 6 વર્ષના એટલા જ આગમ એપમાં ઉમેરી દેવાના, અને પોષણ ટ્રેકરમાં તમે દાખલા તરીકે 25 બાળકો કુલ છે અને તમે 20 બાળકો રેગ્યુલર આવે છે, 20 બાળકોની હાજરી પૂરાય છે, તો આમાં 20 બાળકોમાં હા રાખવાની છે અને બાકીના 5 બાળકોમાં ના કરી દેવાની, એટલે બંનેમાં સરખું થઈ જાય. પછી જ્યારે તમે વિકાસ યાત્રા ભરીને આપો છો
ત્યારે તમારે શું કરવાનું છે કે રેગ્યુલર આવે છે એની વિકાસ યાત્રા ભરી દેવાની છે. પછી પાછળ કોરા ભાગમાં છે તમારે જે નથી આવતા એની યાદી કરીને દેવાની છે અને નિરીક્ષણના માસ પૂરા નથી થતા એની પણ યાદી દેવાની છે. ચાલો, જો હવે તમે અહીંયા ના કર્યું છે તો એ નામાં પછી એમાં શું આવે છે એ દેખાડું. જો આ બેક થશો એટલે તેમને જે બાળકોમાં ના કરી અને ચડાવ્યું છે એમાં તમને બતાવે છે. કેવું બતાવે છે એ કહું તમને. હવે જો જેમાં તમે ના કરેલું છે એમાં તમને આવું પટ્ટો જો થોડો આછો ગુલાબી જોવા મળે છે. આમાં તમે ના કર્યું છે. હવે આ બાળકનો જ્યારે વિકાસ ભરવાના આવશે ત્યારે આનો વિકાસ ખુલશે જ નહીં. જેમાં તમે હા કરેલું છે એમાં ધોળા પટ્ટામાં જોવા મળશે. કદાચ તમને એમ થાય કે મારે અમુક બાળક છે એ એડ કરેલા છે અને એ બાળકો હાલ આવતા નથી. તમે જે બાળકો એડ કરેલા છે અને એ બાળકો જ્યારે એડ કર્યું ત્યારે તમે ના કર્યું હતું અને હવે એ બાળક આવવા માંડ્યું છે અને એમાં હા કરવું છે તો બાળકની નામ સામે તમારા પેન્સિલ જેવું નિશાન તમને બતાવે છે. તમે જે બાળકો એડ કર્યા અને એડ કરવા સમયે તમે બાળકમાં ના કર્યું છે અને એનો વિકાસ ખુલતો નથી અને હવે એ બાળક રેગ્યુલર આવવા માંડ્યું છે તો તમારે એનો વિકાસ ભરવો હોય તો આ પેન્સિલ જેવું નિશાન છે એમાં જવાનું. એમાં જશો એટલે તમને જે અહીંયા તમે ના કરેલું હતું એ ત્યાં તમારે શું કરવાનું છે, અહીંયા હા કરી દેવાનું છે અને હા કરી અને ત્યારબાદ તમારે લાસ્ટમાં સબમિટ આપી દેવાનું. એટલે જો હા કરી અને સબમિટ આપશો એટલે એનો વિકાસ ખુલી જશે. અને કદાચ તમારે કોઈ બાળક એવું હોય કે એ બાળક તમે એડ પહેલાં કરી દીધું છે અને એ વખતે તમે હા દર્શાવ્યું હતું અને હવે એ બાળક નથી આવતું તોય તમે પેન્સિલ જેવા નિશાનમાં જઈ અને અહીંયા ના કરી દેવાનું છે. નામાં છે અને અહીંયા ન આવવાનું કારણ જે આવતું હોય એ દર્શાવી અને સબમિટ કરો એટલે એમાં ના થઈ જશે. ટૂંકમાં તમારે આ જે હા અને નાનું ઓપ્શન છે એ ગમે ત્યારે તમે એડિટમાં જઈ અને ચેન્જ કરી શકો છો. ઉપરાંત તમારે એટલું યાદ રાખવાનું છે કે પોષણ ટ્રેકરમાં તમે રેગ્યુલર 20 બાળકો આવે છે, રેગ્યુલર 20 બાળકોની હાજરી પૂરો છો તો આગમ એપમાં પણ 20 બાળકોમાં હા હોવું જોઈએ અને એની સિવાયના બાળકોમાં ના હોવું જોઈએ. ટૂંકમાં આગમ એપ અને પોષણ ટ્રેકર સરખું રાખવાનું છે એટલું યાદ રાખવાનું છે. આશા રાખું છું કે દરેક બહેનોને આગમ એપનો આ પ્રશ્ન સમજાઈ ગયો હશે, ક્યારે હા કરવું અને ક્યારે ના કરવું. અને હવે પછી વિકાસ યાત્રા ભરવાની થાય ત્યારે તમારે શું કરવાનું છે કે ત્યારે તમારે જેટલા રેગ્યુલર બાળકો આવે છે એની વિકાસ યાત્રા ભરી દેવાની છે અને પાછળ જે કોરો ભાગ છે એમાં તમારે 2 યાદી આપવાની છે. કઈ યાદી? એક તો આંગણવાડી ઉપર નથી આવતા એવા બાળકો અને નિરીક્ષણના માસ પૂરા નથી થતા એવા બાળકો. પૂરું નામ, જન્મ તારીખ સાથે આપવાનું છે જેથી કરી ત્રણેયનો સરવાળો કરવી કે વિકાસ ભરેલાનો સરવાળો, નથી આવતા એનો સરવાળો અને નિરીક્ષણના માસ પૂરા નથી થતા એમાં 3નો સરવાળો કરવી એટલે તમારા પોષણ ટ્રેકરના કુલ બાળકો છે 3 થી 6 ના એનો આંકડો મળી જશે. તો આ દરેક બાબત સમજાઈ ગઈ છે. થેન્ક યુ.